અમદાવાદમાં પાણીજન્ય રોગોના કેસ સામે આવ્યા છે. જૂન માસમાં ઝાડા ઉલટીના 385 કેસ નોંધાયા. કમળાના 33, 88 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં પણ કેસ નોંધાયા છે. ત્યારે મેલેરિયાના 8 કેસ, ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા. ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગની નજર સ્થિતિ પર છે. સ્વચ્છતા અને સાવચેતી માટે અપીલ કરવામાં આવી. કોર્પોરેશનમાં હાલમાં ગરમીની સિઝનને ધ્યાનમાં લઈને શહેરમાં વોટરબોર્ન ડિસીઝ ન થાય તે માટેના પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે. મુખ્યત્વે જે ઇસ્ટર્ન પાર્ટ છે અથવા કોઈ ગીચ વિસ્તાર છે ત્યાં પાણીના લગતી કોઈ પણ પોલ્યુશનની કમ્પ્લેન આવે, તાકીદના ધોરણે તે જગ્યાએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ થાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે અને તે જગ્યાએ જો પાણીનું સેમ્પલ અનફિટ આવે તો તાકીદના ધોરણે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કામગીરી થાય અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે.